સુરેન્દ્રનગર જિલ્લાના પંથકોમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયરની ચોરી કરતી ગેંગ સામે ગેંગની ફરિયાદ નોંધાઈ. અગાઉ પણ લખતર, પાણીશીણા, ચોટીલા અને મૂળી ખાતે ફરિયાદ નોંધાઈ હતી. વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયર ચોરનાર શખ્સો સામે ગેંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાંથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયરની ચોરી કરનાર ટોળકીનો ત્રાસ વધ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ 4 પોલીસ મથક ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ આ શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. ચોરી કરનાર શખ્સો સામે મૂળી પોલીસ મથકે ગેંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી કિંમતી કોપર વાયરની ચોરી કરનાર ગેંગનો ત્રાસ દિવસે ને દિવસે ઉઠવા પામ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, પાણીશીડા, લખતર અને ચોટીલા સહિત મૂળી પોલીસ મથકે ગેંગની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે મોરબી એલસીબી પોલીસ દ્વારા થોડાક સમય પહેલા જ આ ગેંગના સભ્યોને ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ગાંગર ગામે ચોકીદારને બંધક બનાવી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ જેલવાસ ભોગવતા આરોપીઓ સામે આઈસીબી ઇન્ચાર્જ પીએસઆઈ BL રાયઝાદાએ મોડી પોલીસ મથકે 8 તસ્કરો સામે ગેંગની ફરિયાદ નોંધાઈ છે. જેમાં રાજસ્થાન ભીલવાડાના પ્રભુલાલ ઈશ્વરલાલ કસાણા, લીમડીના ચુનીલાલ ભેરુલાલ ગુર્જર, રાજસ્થાનના રાજસમંદના દીપક રેખારામ ગુર્જર અને અમદાવાદ નારોલના સુરેશભાઈ બનાલાલ ગુર્જર સહિતનાઓ સામે મૂળી પોલીસ મથકે ગેંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુમાં ગેંગના અમુક સભ્યોએ ઝાલાવાડ ઉપરાંત ગાંધીનગરના ડભોડા, સાબરકાંઠાના હિંમતનગર, રૂરલ, વડાલી, ઈડર, પ્રાંતિજ અને ગ્રામીણ વિસ્તારમાં, મોરબીના વાંકાનેર સિટી સહિતના વિસ્તારોમાં પણ ટ્રાન્સફોર્મર્સમાં કોપર વાયરની સચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.